ચાલો હવે ત્રીજો દાખલો મેં તમને ગણવા માટે આપ્યો હતો પણ બહુ ઓછાએ મને મોકલ્યો છે. ત્રીજામાં x ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર. મોટા ભાગે આપણે દ્વિતીય કસોટીનો ઉપયોગ કરશું, સેકન્ડ ડેરિવેટિવ્સ ટેસ્ટ. તો આનું તમે વિકલન કરો તો f ડેશ x ઇઝ ઇક્વલ ટુ 2x અને f ડબલ ડેશ x ઇઝ ઇક્વલ ટુ 2. પછી f dash x is equal to 0 and therefore 2x is equal to 0 and therefore x is equal to 0. એ x is equal to 0 દ્વિતીય વિકલનમાં મૂકો તો આમાં 0 મૂકો તો આન્સર તો 2 જ આવે છે, એટલે આન્સર ગ્રેટર ધેન 0 આવ્યું. તો નીચે એક વાક્ય લખો કે f એ x is equal to 0 આગળ f એ x is equal to 0 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. f is local minimum at x is equal to 0. અને પછી આપણે સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધવી હોય, લોકલ મિનિમમ વેલ્યુ, તો એ 0 છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકો એટલે f ઓફ 0 અને આન્સર આવશે 0. તો આ એની સ્થાનીય ન્યૂનતમ કિંમત થઈ. આમાં સ્થાનીય મહત્તમ આપણને મળતું નથી, ખાલી ન્યૂનતમ કિંમત મળે, મહત્તમ કિંમત નથી મળતી. લ્યો આ સમ થઈ ગયો પૂરો. ચાલો પછી એમાં બીજો સમ f of x is equal to x cube ઓછા 3x. તો આપણે વિકલન કરીએ તો f dash x is equal to 3x square minus 3. પછી f double dash x લ્યો તો એ થાય 6x. પછી f dash x is equal to 0 and therefore 3x square minus 3 is equal to 0. આમાંથી 3 common, x square minus 1 is equal to 0 and therefore 3 into x minus 1 x plus 1 is equal to 0 and therefore x is equal to 1 or x is equal to minus 1. તમને આ x ની બે વેલ્યુ મળી. એ બંને વેલ્યુ દ્વિતીય વિકલનમાં મૂકો એટલે f ડબલ ડેશ 1 તો આન્સર આવે 6 ગ્રેટર ધેન 0 આવ્યું. f ડબલ ડેશ માઇનસ 1 આન્સર આવે -6 લેસ ધેન 0 આવ્યું. તો નીચે એક વાક્ય લખો કે f એ x બરાબર 1 આગળ સ્થાનીય ન્યૂનતમ અને x બરાબર -1 આગળ સ્થાનીય મહત્તમ છે. f is local minimum at x is equal to 1 and local maximum at x is equal to -1. અને હવે લખો કે સ્થાનીય ન્યૂનતમ કિંમત
local minimum value तो ये न्यूनतम क्या થાય છે 1 આગળ તો એ 1 છે ઓરિજિનલ વિધેયમાં મૂકો એટલે f of 1 આમાં 1 મૂકશો એટલે ઈ થાય 1 - 3 આન્સર આવે -2 પછી લખો સ્થાનીય મહત્તમ કિંમત local maximum value તો એ મેક્સિમમ क्या થાય છે -1 આગળ તો f of -1 શોધો -1 મૂકો આમાં એટલે આ થાય -1 + 3 એટલે આન્સર આવે 2 આ સ્થાનીય મહત્તમ કિંમત થઈ જોઈ લો બરાબર ચાલો ત્રીજો સમ h of x is equal to sin x plus cos x અને બાજુમાં એમ લખ્યું છે કે 0 less than x less than pi/2 તો વિકલન કરશો તો h dash x is equal to sin x નું થાય cos x નું થાય minus sin x પછી દ્વિતીય વિકલન કરો h double dash x તો એ થાય minus sin x minus cos x પછી h dash x is equal to 0 and therefore cos x minus sin x is equal to 0 and therefore sin x is equal to cos x and therefore tan x is equal to 1 and therefore tan x is equal to tan pi/4 અને હવે એક 11મા ધોરણમાં જે મેં લખાયું હતું એ તમે યાદ કરો જો હું અહીં લખી દઉં છું કે તમને tan x is equal to tan y હોય તો તમે x is equal to સીધું આમ લખી શકો k pi plus y k belongs to z આ સીધો એનો ઉકેલ ગણાવે આ આપણે 11માં ભણ્યા હતા કદાચ મેં x અને y ની જગ્યાએ થીટા અને આલ્ફા લખાયું હોય પણ tan is equal to tan દેખાય એટલે સીધું x is equal to k pi plus y એવું થાય તો આ તમે જુઓ કે x એટલે x છે અહીંયા y એટલે pi/4 છે એટલે હું આમ લખી શકું કે x is equal to k pi plus pi/4 k belongs to z એટલે અહીંયા તમને x ના ઘણા બધા આન્સર આવ્યા ઈ જે ઘણા બધા આન્સર આવે એમાં ગયા લેક્ચર ની અંદર આપણે કે યુગ્મ છે અયુગ્મ છે અને એવું બધું કર્યું હતું આમાં એવી જરૂર નહીં પડે કારણ કે x માટે એને કીધેલું છે કે પણ 0 less than x less than pi/2 આપણે x ની કિંમત 0 અને pi/2 ની વચ્ચે જ લેવાની છે તો પછી તમે આમાં x બરાબર અહીંયા k બરાબર અલગ અલગ વેલ્યુ મૂકો અને x ની જે કિંમત 0 અને pi/2 ની વચ્ચે આવતી હોય ઈ જ લેવાની બાકીની નહીં લેવાની તો દાખલા તરીકે આપણે k બરાબર 0 મૂકીએ તો x બરાબર pi/4 આવે તો pi/4 છે એ 0 અને pi/2 ની વચ્ચે આવે પછી તમે k બરાબર 1 લ્યો તો pi plus pi/4 એટલે ઈ થાય 5 pi/4 અને 5 pi/4 છે એ 0 અને pi/2 ની વચ્ચે નો આવે 2 માટે નહીં આવે 3 માટે નો આવે -1 લ્યો
-1 તો -પાઈ પ્લસ પાઈ બાય 4 એટલે એ થાય -3 પાઈ બાય 4 -3 પાઈ બાય 4 એ આની વચ્ચે નો આવે એટલે આ 0 અને પાઈ બાય 2 ની વચ્ચે આવે એવી આ એક જ કિંમત આવી x પાઈ બાય 4 અને હવે ઈ જે x પાઈ બાય 4 આવ્યું એને તમે દ્વિતીય વિકલનમાં મૂકો f ડબલ ડેશ પાઈ બાય 4 તો દ્વિતીય વિકલનમાં મૂકશો તો એ થશે -1/√2 -1/√2 એટલે આ થઈ જાય -√2 -2/√2 એટલે -√2 ઈ લેસ ધેન 0 આવ્યું એટલે તેથી f એ x પાઈ બાય 4 આગળ સ્થાનીય ન્યૂનતમ છે અને તેથી હવે તમારે ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો f is local minimum at x પાઈ બાય 4 અને હવે તમારે એ સ્થાનીય ન્યૂનતમ કિંમત જો શોધવી હોય તમારે આ સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધવી હોય તો ઈ પાઈ બાય 4 છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકો આ f ની બદલે h લખજો અહીંયા વિધેય h છે ભૂલમાં મારાથી f લખાઈ ગયું હોય તો h લખજો તો h ઓફ પાઈ બાય 4 ઓરિજિનલ વિધેયમાં પાઈ બાય 4 મૂકો એટલે એ થાય 1/√2 પ્લસ 1/√2 એટલે આ થાય 2/√2 એટલે આન્સર આવે √2 લ્યો આ એની સ્થાનીય ન્યૂનતમ કિંમત મળી આમાં સ્થાનીય મહત્તમ નથી જોઈ લો એકવાર સ્થાનીય મહત્તમ મળશે હા સાચી વાત છે આ ન્યૂનતમ નથી મહત્તમ છે આ h ડબલ ડેશ લેસ ધેન 0 આવ્યું એટલે એ મહત્તમ કિંમત છે ન્યૂનતમ નથી એટલે આપણે જે આ શોધી એ મહત્તમ કિંમત મળી ન્યૂનતમ કિંમત છે એનું અસ્તિત્વ નથી ચાલો ચોથો દાખલો એમાં તમને આની જેવો જ કંઈક છે f of x is equal to sin x minus cos x આપ્યું છે અને 0 લેસ ધેન x લેસ ધેન 2 પાઈ આપ્યું છે તો સૌથી પહેલા વિકલન કરો તો f dash x is equal to આ sin x નું થાય cos x નું થાય માઇનસ sin x એટલે આ થાય પ્લસ પછી f ડબલ ડેશ x શોધો તો એ થાય માઇનસ sin x પ્લસ cos x પછી f dash x is equal to 0 and therefore cos x plus sin x is equal to 0 therefore sin x is equal to minus cos x and therefore tan x is equal to minus 1 and therefore tan x is equal to tan minus pi by 4 1 એટલે પાઈ બાય 4 પણ માઇનસ પાઈ બાય 4 લ્યો એટલે એ ચોથા ચરણમાં આવે અને ચોથા ચરણમાં tan ની કિંમત ઋણ હોય એટલે એ -1 આવે આમે tan is equal to tan ગોઠવી દીધું એટલે સીધો આન્સર લખાય x is equal to k pi minus pi by 4 k belongs to z મેં હમણાં તમને સમીકરણ લખાયું અત્યારે આપણા માટે આ x છે આ y છે એટલે x is equal to k pi plus y પણ આમાં પણ તમે જુઓ કે 0 less than x less than 2 pi તો આપણે આમાંથી x વીણવા પડશે તમારે x એવા લેવાના કે એમાં પાઈ નો સહગુણક 0 અને 2 ની વચ્ચે હોય
multiple of pi must be in between 0 and 2. તો તમે આમાં k is equal to 0 લ્યો તો આ -pi/4 આવે, એ આમાં નો આવે. k is equal to 1 લ્યો તો pi minus pi/4 એટલે કે 3pi/4, તો 3pi/4 આની વચ્ચે આવે એટલે અહીંયા 3pi/4 આવશે. જો આ પાઈ નો સહગુણક છે એ 3/4 એટલે કે 0.75 થયું, એ આ 0 અને 2 ની વચ્ચે આવે. પછી તમે k is equal to 2 લ્યો તો 4 2 8 minus 1 એટલે 7pi/4, સહગુણક થયો 7/4, 7/4 એ 1 point something આવ્યું જે આની વચ્ચે આવે એટલે 7pi/4 આવે. પછી તમે k is equal to 3 લ્યો તો 4 3 12 minus pi એટલે કે 11pi/4, તો એમાં મલ્ટીપલ છે એ 11/4 થયું, એ 2 point something થયું, એ આની વચ્ચે નો આવે. પછી તમે k is equal to -1 મૂકશો તો અમસ્તો નેગેટિવ આન્સર આવશે જે આમાં નો જ આવે. તો આ બે વેલ્યુ આવી 3pi/4 અને 7pi/4. ઈ બંને વેલ્યુ છે એ દ્વિતીય વિકલનમાં મૂકો. બે વેલ્યુ આપણે દ્વિતીય વિકલનમાં મૂકીએ એટલે આપણે f" 3pi/4 દ્વિતીય વિકલનમાં મૂકશો તો -sin 3pi/4 પ્લસ cos 3pi/4 તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ આ pi/4 છે એટલે આન્સર તો 1/√2 જ આવે. 3pi/4 એટલે 135 થયું, 135 ડિગ્રી, જે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે, બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં સાઇન ધન જ હોય એટલે આન્સર પ્લસ જ આવે. આનો આન્સર એ 1/√2 જ આવે, પણ બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે આ માઇનસ આવે. તો આ -1/√2 -1/√2 એટલે ઈ થઈ ગયું -√2 લેસ ધેન 0 આવ્યું. પછી તમે f" 7pi/4 શોધો તો એ થાય -sin 7pi/4 પ્લસ cos 7pi/4. તો માઇનસ આન્સર તો 1/√2 જ આવે, પણ 7pi/4 એટલે ચોથા ચરણમાં આવે. 7pi/4 ચોથા ચરણમાં આવે. ચોથા ચરણમાં સાઇન છે એ નેગેટિવ હોય અને પ્લસ આનો જવાબ આવે 1/√2 અને એમાં કોસ છે એ પોઝિટિવ હોય એટલે આ પ્લસ જ આવે. આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, 1/√2 1/√2 એટલે આ થઈ ગયું √2, એ ગ્રેટર ધેન 0 આવ્યું. તો તમે નીચે લખો કે f એ x is equal to 3pi/4 આગળ સ્થાનીય 3pi/4 આગળ સ્થાનીય મહત્તમ અને x is equal to 7pi/4 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. f is local maximum at x is equal to 3pi/4 and local minimum at x is equal to 7pi/4. અને હવે આપણે સ્થાનીય મહત્તમ કિંમત local maximum value તો એ મેક્સિમમ થાય છે 3pi/4 આગળ. તો 3pi/4 છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકો. આમાં આ 3pi/4 છે એ બીજા ચરણમાં આવે, એમાં સાઇન ધન હોય એટલે આ 1/√2 થાય,
પણ આ cos છે ઈ ઋણ હોય એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 1/√2 થાય આન્સર આવે √2 પછી લખો સ્થાનીય ન્યૂનતમ કિંમત લોકલ મિનિમમ વેલ્યુ તો f of 7π/4 7π/4 લ્યો ચોથા ચરણમાં છે એમાં સાઇન ઋણ હોય એટલે -1/√2 આવે અને cos છે ઈ પ્લસ જ હોય એટલે આ આવે -1/√2 એટલે આ થઈ ગયું -√2 તો આ સ્થાનીય મહત્તમ કિંમત આવી આ સ્થાનીય ન્યૂનતમ કિંમત આવી હજી તમારે શું કરવું પડે બસ આમાં બીજો કઈ સંવૃત અંતરાલ તો આપ્યો નથી એટલે આ વાત પૂરી થઈ ગઈ જો અહીંયા સંવૃત અંતરાલ આપે ક્લોઝ ઇન્ટરવલ તો તમારે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ ગ્લોબલ મેક્સિમમ ને ગ્લોબલ મિનિમમ એની વાત કરવાની રહે જોઈ લેજો સમ ચાલો ચોથો સમ ચોથો નહીં પાંચમો સમ f of x is cube minus 6x square plus 9x અને plus 15 ચાલો પહેલા f dash x શોધો તો એ થાય 3x square minus 12x plus 9 પછી f double dash x શોધો તો એ થાય 6x minus 12 પછી f dash x is equal to 0 મૂકો તો 3x square minus 12x plus 9 is equal to 0 3 common એટલે x square minus 4x plus 3 is equal to 0 તો x minus 3 x minus 1 is equal to 0 and therefore x is equal to 3 or x is equal to 1 તો એને તમે દ્વિતીય વિકલનમાં મૂકો f double dash 3 f double dash 3 શોધશો એટલે આ થાય 18 minus 12 એટલે કે 6 greater than 0 અને f double dash 1 શોધો તો એ થાય 6 minus 12 એટલે કે minus 6 less than 0 થોડુંક બગડ્યું છે પણ કોઈ બોલતા નહીં ચાલો તો નીચે એક વાક્ય લખો કે f એ x is equal to 3 આગળ સ્થાનીય ન્યૂનતમ અને x is equal to 1 આગળ સ્થાનીય મહત્તમ છે f is local minimum at x is equal to 3 and local maximum at x is equal to 1 તો હવે આપણે સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધીએ લોકલ મિનિમમ વેલ્યુ તો એ મિનિમમ થાય છે 3 આગળ એટલે f of 3 શોધવાનું તો f of 3 લ્યો એટલે આ થાય 27 minus 9 6 are 54 plus 27 plus 15 આ 54 ને 54 ગયા એટલે આન્સર આવે 15 પછી લખો સ્થાનીય મહત્તમ કિંમત લોકલ મેક્સિમમ વેલ્યુ
તો એફ ઓફ મહત્તમ ક્યાં થાય છે? 1 આગળ, તો 1 મૂકશો આમાં તો એ થાય 1 -6 +9 +15 એટલે 25 -6 એટલે કે 19 આ મહત્તમ કિંમત આવી. જોઈ લો. ચાલો નંબર 6, g of x is equal to x/2 અને પ્લસ 2/x, x greater than 0 એવું તમને બાજુમાં આપેલું છે. તો સૌથી પહેલા g' શોધો. આનું વિકલન કરશો તો એ થાય 1/2 x નું 1 થઈ જાય અને પ્લસ આ 2 આગળ 1/x નું -1/x², એટલે આ વિકલન થયું 1/2 -2/x². પછી તમે આનું દ્વિતીય વિકલન કરો g'(x), તો આ 1/2 નું 0 થાય, આ -2, પછી આ x⁻² કહેવાય એટલે -2x⁻³ વિકલન કરો એટલે આ થઈ જાય 4/x³. પછી g'(x) = 0 મૂકો તો g'(x) = 0 તો એ થાય 1/2 -2/x² = 0, and therefore 2/x² = 1/2, and therefore x² = 4, and therefore x = ±2. પણ x છે એ તમારે ગ્રેટર ધેન 0 લેવાનું છે, એટલે તમારે વેલ્યુ લેવાની ફક્ત x = 2. અને હવે ઈ જે x = 2 છે એને તમે દ્વિતીય વિકલનમાં મૂકો. x = 2 એને આપણે દ્વિતીય વિકલનમાં મૂકીએ તો g'2 તો દ્વિતીય વિકલનમાં મૂકશો એટલે 4/8 એટલે કે 1/2 ગ્રેટર ધેન 0 આવ્યું. તો નીચે લખો કે g એ x = 2 આગળ 2 આગળ સ્થાનીય ન્યૂનતમ છે. g is local minimum at x = 2 અને પછી સ્થાનીય ન્યૂનતમ કિંમત લોકલ મિનિમમ વેલ્યુ. ચાલો એ સ્થાનીય ન્યૂનતમ કિંમત શોધવા માટે આ g(2) છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકવું પડે, ઓરિજિનલ ફંક્શનમાં. તો એ થશે 2/2 અને પ્લસ 2/2 એટલે આન્સર આવશે 2. લ્યો આ સ્થાનીય ન્યૂનતમ કિંમત આવી ગઈ. ચાલો 7મો દાખલો. દાખલા નંબર 7. 7મો દાખલો હું સ્ટાર્ટ કરું એ પહેલા મેં જેને જવાબદારી આપી છે એ જરા નામ લખી નાખો જોઈએ ફટાફટ. જય, કુલદીપ,
અને દર્શન ઝડપથી લખી નાખો. લખો સમ નંબર 7. g of x is equal to 1 upon x square plus 2. તો આનું વિકલન કરશો તો g dash x is equal to ભાગાકારનો નિયમ લગાડો એટલે x square plus 2 એમનમ 1 નું 0 થાય -1 એમનમ આનું થાય 2x અને અપન x square plus 2 raised to 2 અને આ તો 0 થઈ ગયું એટલે આ થઈ ગયું -2x upon x square plus 2 raised to 2. હવે આનું દ્વિતીય વિકલન કરીએ g double dash x. તો માઇનસની સાઇન બહાર રાખીએ અને આને પાછો ભાગાકારનો નિયમ લગાડો તો આ x square plus 2 raised to 2 એમનમ 2x નું થાય 2 minus 2x એમનમ આનું વિકલન થાય 2 into x square plus 2 પાછું x square plus 2 નું કરવું પડે એ થાય 2x અને છેદમાં x square plus 2 raised to 4. ભાગાકારનો નિયમ જ લગાડ્યો છો ને બીજું કઈ નથી કર્યું. આ x square plus 2 raised to 2 એમનમ આનું થાય 2 માઇનસ આ 2x એમનમ આનું વિકલન પેલા ઘાત આગળ આવી જાય એક ઘાત ઓછી થઈ જાય પાછું આ x square plus 2 નું કરવું પડે એ થાય 2x. થોડુંક સાદું રૂપ આપીએ તો આમાં ઉપરથી 2 into x square plus 2 એ કોમન નીકળે છે 2 into x square plus 2 કોમન એટલે અહીંથી x square plus 2 વધશે આ કોમન નીકળી ગયું એટલે અહીંથી -4x square વધશે અને અપન x square plus 2 raised to 4. તો ફાઇનલી આમ આવ્યું કે -2 into x square plus 2 અને into -3x square plus 2 upon x square plus 2 raised to 4. જો કે આ એક કેન્સલ કરી નાખીએ આપણે આ અને raised to 3 કરી નાખીએ અને હવે g dash x is equal to 0 and therefore -2x upon x square plus 2 raised to 2 is equal to 0 and therefore 2x is equal to 0 and therefore x is equal to 0. એ x is equal to 0 દ્વિતીય વિકલનમાં મૂકો g double dash 0 આમાં તમે 0 મૂકશો એટલે આ 0 થયું ના 2 into 2 એટલે 4 એટલે -4 upon અહીંયા 0 મૂકો એટલે આ થાય 8 એટલે આ થયું -1/2 લેસ ધેન 0 આવ્યું તો નીચે એક વાક્ય લખો કે g એ x is equal to 0 આગળ સ્થાનીય મહત્તમ છે. G is local maximum at x is equal to 0. અને પછી સ્થાનીય મહત્તમ કિંમત local maximum value એ 0 છે એ ઓરિજિનલ વિધેયમાં મૂકો તો g of 0 આ 0 આમાં મૂકશો એટલે આન્સર આવે 1/2 તો આ એની મહત્તમ કિંમત થઈ ગઈ.
ચાલો સમ નંબર 8 આઠમો દાખલો f of x is equal to x into under root 1 minus x and 0 less than x less than 1. તો પહેલા આપણે વિકલન કરીએ તો f dash x is equal to અહીંયા ગુણાકારનો નિયમ લાગશે એટલે x એમનમ રૂટ નું થાય 1 upon 2 root 1 minus x પાછું 1 minus x નું થાય -1 પ્લસ અંડર રૂટ 1 minus x x નું થાય 1. મલ્ટીપ્લિકેશન નો રૂલ લગાવ્યો છે. થોડુંક સાદું રૂપ આપીએ તો 2 અંડર રૂટ 1 minus x લસા લઈ લ્યો LCM તો અહીંયા આવશે -x અને આ 2 into અહીંયા ગુણાય એટલે આ થઈ જાય 2 into 1 minus x. એક્સપાન્શન કરો એટલે -x plus 2 minus 2x upon 2 under root 1 minus x. એટલે આ થઈ ગયું 2 minus 3x upon 2 under root 1 minus x. વિકલનમાં જરા ધ્યાન રાખજો ભૂલ ન પડે કારણ કે જો વિકલન ખોટું પડશે તો બધું ખોટું પડે. હવે આપણે દ્વિતીય વિકલન કરીએ તો f double dash x તો આ 1/2 આગળ રાખો આ 1/2 આગળ અને અહીંયા ભાગાકારનો નિયમ લગાડો ડિવિઝન રૂલ તો અંડર રૂટ 1 minus x એમનમ આનું થાય -3 પછી માઇનસ 2 minus 3x એમનમ 2 minus 3x એમનમ અને આનું થશે 1/2 root 1 minus x પછી 1 minus x નું -1 અને છેદમાં 1 minus x છેદનો સ્ક્વેર તો is equal to 1/2 into તમે આ 2 into under root 1 minus x થી LCM લઈ લ્યો એટલે અહીંયા નીચે 2 1 minus x into under root 1 minus x એવું આવશે અને આ 2 into under root 1 minus x અહીંયા ગુણાય એટલે આ થાય -6 into 1 minus x અહીંયા ગુણાય અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે પ્લસ 2 minus 3x તો આ ઉપર થયું -6 plus 6x plus 2 minus 3x upon 4 into 1 minus x raised to 3/2 આ 1 ડિગ્રી અને આ 1/2 ડિગ્રી આધાર સરખો હોય એટલે ઘાતનો સરવાળો થાય ડિગ્રી પ્લસ થઈ જાય એટલે 3/2 ડિગ્રી આવે તો ફાઇનલી દ્વિતીય વિકલન આમ આવ્યું કે 3x minus 4 upon 4 into 1 minus x raised to 3/2 ચાલો હવે f dash x is equal to 0 and therefore 2 minus 3x upon
2 into under root 1 minus x is equal to 0. And therefore 2 minus 3x is equal to 0. And therefore x is equal to 2 by 3. x is equal to 2 by 3 દ્વિતીય વિકલનમાં મૂકો સેકન્ડ ડેરિવેટિવ્સ આમાં તો આમાં 2 by 3 મૂકશો એટલે આ 3 કેન્સલ થશે અને 2 minus 4 એટલે એ થાય -2 અપર અહીંયા તમે 2 by 3 મૂકશો તો 3 minus 2 એટલે 1 થઈ જાય અને 1 ની ઉપર ગમે એટલી ડિગ્રી હોય એ 1 જ રહે પણ અહીંયા તમે 3 LCM લીધો હોય એટલે આ થયું હોય 4 into 1/3 raised to 3/2. આ જે કાંઈ આવ્યું વધારે સાદુરૂપ આપવાની જરૂર નથી પણ એ લેસ ધેન 0 આવ્યું નેગેટિવ આવ્યું દ્વિતીય વિકલનનો ઉપયોગ આપણે ફક્ત એ સંખ્યા પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એના માટે જ કરીએ છીએ એટલે આપણને પોઝિટિવ નેગેટિવ ની ખબર પડી જાય તો વધારે સાદુરૂપ આપવાની જરૂર નહીં તો હવે નીચે એક વાક્ય લખો કે x is equal to 2 by 3 આગળ f સ્થાનીય મહત્તમ છે f is local maximum at x is equal to 2 by 3 અને હવે સ્થાનીય મહત્તમ મૂલ્ય local maximum value તો એ ઓરિજિનલ વિધેયમાં મૂકો એટલે f of 2 by 3 આમાં તમે 2 by 3 મૂકશો એટલે 2 by 3 into under root 1 minus 2 by 3 એટલે આ થઈ જાય 2 by 3 into 1 upon root 3 એટલે આન્સર આવે 2 upon 3 raised to 3/2 આમ લખો તોય વાંધો નહીં ને સીધો આમ આન્સર લખો કે 2 upon 3 root 3 તોય ચાલે લ્યો જોઈ લ્યો સૌ સમ નંબર 4 અને એમાં આપણે પહેલો સમ કરીએ f of x is equal to e raised to x તમે આનું વિકલન કરશો તો f dash x is equal to e raised to x f double dash x is equal to e raised to x પછી f dash x is equal to 0 so therefore e raised to x is equal to 0 જે શક્ય નથી અને આ શક્ય નથી તો એનો મતલબ એમ થયો કે આને મહત્તમ કે ન્યૂનતમ કિંમત નો મળે તમારે એક નાનકડું ચેકિંગ કરવાનું આ જે e raised to x છે ને એ હંમેશા વિકલનીય છે ડિફરન્શિયેબલ માનો કે કોઈ સંખ્યા આગળ ઈ વિકલનીય નો હોય તો ઈ સંખ્યા આપણે શોધવી પડે પણ e raised to x હંમેશા વિકલનીય હોય જો જરા યાદ રાખજો હું બોલું ઈ મેં તમને એક એવી વ્યાખ્યા લખાવી છે કે f dash c is equal to 0 થતું હોય અથવા f dash c છે એ અવ્યાખ્યાયિત થતું હોય નો મળતું હોય ઈ જે સંખ્યા છે એને આપણે નિર્ણાયક સંખ્યા કહીએ છીએ એક્સ્ટ્રીમ વેલ્યુ આની અંદર કોઈ નિર્ણાયક સંખ્યા નથી કારણ કે f dash x is equal to 0 થાય એવો કોઈ તમને x મળતો નથી બીજું આ વિધેય છે આ ફંક્શન એ હંમેશા વિકલનીય છે ડિફરન્શિયેબલ એટલે એવી કોઈ સંખ્યા નથી કે જ્યાં આગળ ઈ વિકલનીય નો હોય ડિફરન્શિયેબલ નો હોય એનો મતલબ એમ થયો કે આને કોઈ નિર્ણાયક સંખ્યા નથી અને નિર્ણાયક સંખ્યા નો હોય એટલે તમને મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય નો મળે એટલે તમે નીચે લખી નાખો
કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યનું અસ્તિત્વ નથી. Local minimum or local maximum value does not exist. લ્યો વાત થઈ પૂરી. એમાં બીજો સમ જુઓ. g of x is equal to log x. આપણે વિકલન કરીએ તો g dash x is equal to 1 upon x. g double dash x is equal to minus 1 upon x square. So g dash x is equal to 0. Therefore 1 upon x is equal to 0. જે શક્ય નથી. તમારે આ દાખલામાં થોડુંક લખવું હોય તો લખો આમ, જે શક્ય નથી, અને પછી પાછું નીચે લખો કે વિધેય g વિકલનીય છે અને તેથી g વિધેયને કોઈ નિર્ણાયક સંખ્યા નથી. અને તેથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યનું અસ્તિત્વ નથી. ઇંગ્લિશ મીડિયમ વાળા લખજો, g is always differentiable and therefore there is no extreme value and therefore local minimum or local maximum values does not exist. ચાલો ત્રીજો સમ. એમાં h of x is equal to તમને x cube plus x square plus x plus 1 આમ આપ્યું છે. વિકલન કરીએ તો h dash x is equal to 3x square plus 2x plus 1. h double dash x is equal to 6x plus 2. So h dash x is equal to 0. Therefore 3x square plus 2x plus 1 is equal to 0. આના અવયવ નથી પડતા, ફેક્ટર નથી પડતા, એટલે a is equal to 3, b is equal to 2, c is equal to 1. ડેલ્ટા શોધશો તો ડેલ્ટા is equal to b square minus 4ac. b square એટલે 4 minus 4, a એટલે 3, c એટલે 1, એટલે આ થયું -8 less than 0. અને તેથી ઉકેલ ન મળે. Solution does not exist. તો આમાંય તમે જુઓ કે h dash x is equal to 0 નો થયું. બીજું આ બહુપદી વિધેય છે, પોલિનોમિયલ ફંક્શન, હંમેશા વિકલનીય હોય જ. એટલે તમે નીચે લખો કે વિધેય h એ x belongs to r માં વિકલનીય છે અને તેથી કોઈ નિર્ણાયક સંખ્યા ન મળે અને તેથી સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ કિંમત ન મળે. h is differentiable in x belongs to r and therefore there is no extreme value and therefore local minimum or local maximum value does not exist. ચાલો તો આજે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ.